મિત્રો, જીવનમાં એક પ્રશ્ન લગભગ દરેક માણસને ક્યારેક ને ક્યારેક જરૂર થાય છે. જ્યારે જીવનમાં મુશ્કેલી આવે, જ્યારે મહેનત કરવા છતાં સફળતા ન મળે, અથવા જ્યારે કોઈ વ્યક્તિ ખૂબ આગળ વધી જાય, ત્યારે આપણા મનમાં એક વિચાર ઊભો થાય છે: શું ખરેખર આપણું ભાગ્ય પહેલેથી લખાયેલું છે કે પછી માણસ પોતાનું ભાગ્ય પોતે બનાવે છે? ઘણા લોકો કહે છે કે બધું ઉપરવાળો લખીને મોકલે છે, જે થવાનું હોય તે જ થાય છે. અને ઘણા લોકો કહે છે કે માણસ પોતે જ પોતાનું ભાગ્ય બનાવે છે. મહેનત, વિચાર અને કર્મથી જીવન બદલાય છે. આ બે વિચારો વચ્ચે માણસ ઘણીવાર ગૂંચવાઈ જાય છે. પરંતુ જો આપણે આપણા શાસ્ત્રોને સમજીએ તો તેમાં આ પ્રશ્નનો ખૂબ સુંદર અને સંતુલિત જવાબ મળે છે. ખાસ કરીને જ્યારે આપણે ભગવદ્ ગીતાનો સાર સમજીએ ત્યારે સમજાય છે કે જીવનમાં ભાગ્ય અને કર્મ બંનેનો ખૂબ મહત્વનો ભાગ છે. જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન નિરાશ થઈ ગયો હતો, ત્યારે ભગવાન કૃષ્ણે તેને જીવનનું એક ખૂબ મોટું સત્ય સમજાવ્યું હતું. અર્જુન યુદ્ધ કરવા તૈયાર નહોતો. તેને લાગતું હતું કે આ બધું ખોટું છે, આ બધું ભાગ્યમાં લખાયેલું છે, તો પછી હું શું કાશું કરું? પરંતુ ત્યારે પ્રશ્ને તેને કહ્યું કે માણસને પોતાના કર્મ કરવાનો અધિકાર છે, ફળ પર તેનો અધિકાર નથી. આ વાતનો અર્થ ખૂબ ઊંડો છે. તેનો અર્થ એ છે કે જીવનમાં કેટલીક પરિસ્થિતિઓ એવી હોય છે જે આપણે પસંદ કરી શકતા નથી. આપણે કયા ઘરમાં જન્મ લઈએ છીએ, આપણું શરીર કેવું હોય છે, આપણા જીવનની કેટલીક શરૂઆતની પરિસ્થિતિઓ શું હોય છે, આ બધું કદાચ પહેલાંના કર્મોના પરિણામે મળ્યું હોય છે. આને પ્રારબ્ધ કહેવામાં આવે છે. પરંતુ જીવન અહીં અટકી જતું નથી. આ તો માત્ર શરૂઆત છે. આગળનો માર્ગ માણસ પોતે બનાવે છે. માણસના વિચારો, તેની મહેનત, તેની સચ્ચાઈ, તેની હિંમત અને તેનો ધીરજ, આ બધું મળીને ભવિષ્યનું ભાગ્ય બનાવે છે. ઘણા લોકો જીવનમાં એક મોટી ભૂલ કરે છે. તેઓ પોતાની દરેક નિષ્ફળતાને ભાગ્ય પર નાખી દે છે. જો વેપારમાં નુકસાન થાય તો કહે કે મારું ભાગ્ય ખરાબ છે. જો કામમાં સફળતા ન મળે તો કહે કે નસીબ સાથ નથી આપતું. પરંતુ સવાલ એ છે કે શું ખરેખર ભાગ્ય જ બધું છે? જો ભાગ્ય જ બધું હોય તો મહેનતનો શું અર્થ રહે? પ્રયત્નનો શું અર્થ રહે? શીખવાનો અર્થ રહે? શીખવાનો શું અર્થ રહે? જગતમાં આપણે જોતા હોઈએ છીએ કે ઘણી વ્યક્તિઓ ખૂબ સામાન્ય પરિસ્થિતિમાંથી ઉઠીને પણ ખૂબ મોટું સ્થાન પ્રાપ્ત કરે છે. તેઓ શરૂઆતમાં ગરીબ હોય છે, મુશ્કેલીઓ હોય છે, પરંતુ ધીમે ધીમે પોતાના કર્મોથી જીવન બદલી નાખે છે. આનો અર્થ એ છે કે માણસ પાસે એક ખૂબ મોટી શક્તિ છે, કર્મ કરવાની શક્તિ. જીવનને સમજવા માટે એક ખૂબ સરળ ઉદાહરણ છે. માનો કે જીવન એક રમત છે અને તમને તેમાં કેટલાક પત્તા મળ્યા છે. તે પત્તા તમને ભાગ્યે આપ્યા છે, પરંતુ તે પત્તાથી કેવી રીતે રમવું, જીતવું કે હારવું, તે તમારી બુદ્ધિ અને પ્રયત્ન પર આધાર રાખે છે. ક્યારેક માણસને જીવનમાં ખૂબ સારા પત્તા મળે છે, પરંતુ તે તેને સાચી રીતે વાપરી શકતો નથી. અને ક્યારેક કોઈ વ્યક્તિને ખૂબ મુશ્કેલ પરિસ્થિતિ મળે છે, છતાં તે પોતાની મહેનત
અને સમજદારીથી જીવનમાં સફળ થઈ જાય છે. અહીંથી એક મહત્વની વાત સમજાય છે. ભાગ્ય જીવનનો એક ભાગ છે, પરંતુ જીવનનો નિર્ણય કર્મ કરે છે. જો માણસ રોજ સારા વિચારો રાખે, સારા કર્મ કરે, સચ્ચાઈથી જીવવા પ્રયત્ન કરે, બીજા લોકોને મદદ કરે, ધીરજ રાખે, તો ધીમે ધીમે તેની અંદર એવી શક્તિ ઊભી થાય છે જે જીવનને બદલી શકે છે. ઘણા સંતોએ કહ્યું છે કે ભાગ્ય કોઈ જાદુ નથી. ભાગ્ય એટલે આપણા જ કર્મોના પરિણામ. જે આપણે ગઈકાલે કર્યું છે તેનું પરિણામ આજે મળે છે, અને આજે આપણે જે કરી રહ્યા છીએ તેનું પરિણામ આવતીકાલે મળશે. એટલે જો કોઈ વ્યક્તિ પોતાનું જીવન બદલવા માંગે છે તો તેને ભાગ્યને દોષ આપવાની જરૂર નથી. તેને પોતાના વિચારો અને કર્મોને બદલવાની જરૂર છે. જીવનમાં ક્યારેક મુશ્કેલીઓ આવશે, નિષ્ફળતા આવશે, અપમાન પણ આવશે, પરંતુ આ બધું અંત નથી. આ બધું માણસને મજબૂત બનાવવા માટે આવે છે. જો માણસ દરેક મુશ્કેલી પછી ફરી ઊભો થાય, ફરી પ્રયત્ન કરે, ફરી આગળ વધે, તો ધીમે ધીમે જીવનનો રસ્તો ખુલી જાય છે. યાદ રાખો, અંધકાર ક્યારેય કાયમ માટે નથી રહેતો. જો માણસ ચાલતો રહે તો એક દિવસ પ્રકાશ જરૂર મળે છે. અને કદાચ આ જ જીવનનું સૌથી મોટું સત્ય છે. ભગવાન માણસને રસ્તો બતાવે છે, પરંતુ ચાલવું માણસે પોતે પડે છે. એટલે મિત્રો, ભાગ્યને દોષ આપીને બેસી રહેવાનું જીવન નથી. જીવન એટલે પ્રયત્ન, જીવન એટલે હિંમત, જીવન એટલે કર્મ. જો આજે આપણે સારા વિચારોથી, સારા કર્મોથી અને સચ્ચાઈથી જીવન જીવવાનું શરૂ કરીએ તો કદાચ આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે આપણું ભાગ્ય જરૂર બદલાશે. કારણ કે અંતે એક સત્ય છે, માણસનો સાચો મિત્ર તેનો કર્મ છે, અને માણસનો સાચો શત્રુ તેની આળસ. એટલે જીવનમાં આગળ વધવું હોય તો એક વાત હંમેશા યાદ રાખો, ભાગ્ય કદાચ શરૂઆત લખે છે, પરંતુ અંત માણસ પોતે લખે છે. આભાર.